મોર્નિંગ. તો અમારી ટૂરનો બીજો દિવસ થઈ ગયો છે. સવારે બધા જો ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને બ્રશ કરી લીધા છે, ફેસ વોશ કરી લીધા છે, નાહવાનું બાકી છે, હરિદ્વાર જઈ છે અને બધા જો નાસ્તો ખોઈલો છે. બધાએ માથે આપણે ઘરેથી ગાંઠિયા અને પૂરી ને અડદિયે જો કોમલ લેવી છે, બનાવી નાખ્યા છે. અને ચા જો આપણે ગુજરાત જેવી તો ન હોય પણ કામ હાલે, વાંધો ન આવે, પોટલી વાળી ચા. તો બધા જો નાસ્તો કરો બેસી ગયા છીએ અને બહારનું વાતાવરણ તમને બતાવો, એકદમ ધુમ્મસ છે અહીંયા મેરઠમાં. જો કાંઈ દેખાતું જ નથી. અમે દિલ્હીથી આવ્યા ને ત્યાંથી આવું વાતાવરણ છે. આને દેખાય છે કેતન ને. શું દેખાય તમને? ઓલી સાઈડ શું છે? ઝાડવાની ઓલી સાઈડ. ઝાડવા તમને દેખાય? મને એકને જ નથી દેખાતું. તો જો હવે ગાંઠિયા ને એવું ખોલ્યું છે, તો હાલો બધા ગાંઠિયા ખાવા અને ફરસી પૂરી આપણી સ્પેશિયલ. તો જો નાસ્તા પાણી કરીને અમે નીકળ્યા છીએ અમારા ડબ્બાની બહાર. અને જો તમને એનું વાતાવરણ બતાવો, એકદમ ધુમ્મસ છે બધે. અને આ સકોતી ટાંડા એવું કંઈક સ્ટેશન આવ્યું છે, ત્યાં અમે અત્યારે ઊભા છીએ. અને અત્યારે ઠંડી એવી આમ સુસવાટા કાઢે એવી છે, ઠંડુ ઠંડુ ફૂલ એકદમ વાતાવરણ થઈ ગયું છે, ધુમ્મસ છે એટલે. અને હું કોમલ બે બહાર નીકળ્યા છીએ અત્યારે. થોડોક સ્ટોપ લીધો છે, કીધું હાલો બહાર જોઈ આવી ધુમ્મસ કેવોક છે. તો ફાઇનલી જો અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ. બધાએ બિસ્તરા પોટલા લઈ લીધા છે હાથમાં અને સ્ટેશનેથી નીકળી છે બહાર. હવે એક સારી એવી હોટલ રાખી પેલા તો એકદમ નાઈ ધોઈને ફ્રેશ થવાનું છે, પછી ભૂખ એવી લાગી છે, જમવાનું છે. તો જો આ હવે ટ્રેન હતી, અમે આમાં બેઠા હતા, એ ટ્રેન છે. મોસ્ટલી બધા એ હરિદ્વારમાં ઉતરા છે. હવે અમે નીકળી છીએ બહાર, જંકશનની બહાર અત્યારે જાય છીએ અને ત્યાંથી રિક્ષા કરીને જવાનું છે હોટલે. તો જો અમે હોટલ રાખી દીધી છે ને હવે આમાં હરિઓમ ભોજનાલય છે, એમાં મસ્તનું જમીન બહાર નીકળી ગયા છે. ગુજરાતી થાળી આપણે કાઠિયાવાડી જે રાજકોટમાં મળે ને એવું જ. અને જમવામાં બહુ મજા આવી. 3 શાક હતા, રોટલી ગરમા ગરમ, પછી ભજીયા બટેકાવાળાના, પાપડ, છાશ, દાળ ભાત, બહુ મસ્ત મજા આવી. અને આ માર્કેટ છે અને અમે જે હોટલ રાખી છે અહીંયા છે. હવે તો પેલા નાઈ ધોઈને ફ્રેશ થવાનું છે, કારણ કે ભૂખ બહુ લાગી હતી. એટલે બહુ હોટલમાં વાવ, અહીંયા જલેબી બને છે મસ્ત. નજીક નથી જવું. પાછી આપણે વિઝિટ લઈશું માર્કેટની. અત્યારે તો પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ આવી. તો જો અમે હરકી પોડી પહોંચી ગયા છીએ અને અહીંયા જો અહીં પણ એક માર્કેટ છે. બધી વસ્તુ તમને મળી જાય, પૂજાની ને ગરમ કપડા ને બધું. આપણે ગંગાજળ ના જો કેરબા છે નાના મોટા, અને ખાવાની બધી વસ્તુ ટૂંકમાં મળી જાય. અને જો આપણે સામે હવે જાય છે ગંગા કિનારે, જ્યાં ગંગા માયાના આપણને દર્શન થશે. ને અત્યારે આરતી લેવાની છે અને માણસો પણ જો ઘણું બધું અત્યારે છે, કારણ કે આરતીનો સમય થઈ ગયો છે ને. એમાં આજે
અમાસ છે એટલે 5 વાગે આરતી થવાની છે, કારણ કે અમને એવું જાણવા મળ્યું છે કે ધુમ્મસના કારણે થોડીક વહેલી આરતી થાય છે. એટલે જો અહીંયા છે ને ગંગા કિનારો આવી ગયો છે આપણે. સરસ મજાની ગંગામાનું પાણી છે. અત્યારે ગંગા નદીમાં પાણી વહી રહ્યું છે. મસ્ત જો તમને દેખાડું. જો ગંગા નદી એ મસ્ત મજાની વહી રહી છે. ઠંડુ ઠંડુ બરફ જેવું પાણી છે. અને અત્યારે ઠંડી શરૂઆત થઈ ગઈ છે, કારણ કે સાંજ પડવા આવી છે. એટલે જો તમને બતાડે, સામે મસ્ત સૂર્ય દેખાય છે જો. અને એકદમ શીતળ પાણી અત્યારે જો ગંગા નદીમાં. વાવ, એકદમ નીલા કલરનું પાણી છે. पुष्पांजलिं समर्पयामि नमस्करोमि अथ प्रार्थये गंगा भक्त पंडित जगन्नाथ मिश्र द्वारा रचित गंगा लहरी से कुछ श्लोक लेकर मां गंगा से प्रार्थना करें।
કરીને આવી ગયા છીએ માર્કેટમાં અને અહીંયા જો મસ્ત શું કહેવાય છોલે ભટુરે ને શાકપુરી ને એ બધી અલગ અલગ દુકાન છે ખાવાની. આ આખી માર્કેટ છે. હવે જવાનું છે અંદર અને અહીંયા ચા પીવા ભાઈ ઊભા છે. હવે જવાનું છે અંદર માર્કેટમાં. જોઈએ કે હરિદ્વારની માર્કેટમાં શું શું મળે છે.